ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની એક તો અછત અને બીજી તરફ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, આ તમામ બાબતોની સીધી અસર ખેડૂતો ઉપર પડી રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત એ કરવી છે, કારણ કે એક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે અને ગધેડા ઉપર કેરબા નાખી અને લોકો હવે વિરોધ કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો ને ક્યાંથી આખી ઘટના સામે આવી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પેટ્રોલ ડીઝલની અછત અને ખાસ કરી અને ભાવ વધારાને લઈ અને હવે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને ખેડૂતોને એક તો વાવણીનો સમય છે અને આ વાવણીના સમયે આવી પરિસ્થિતિ ઊભી થતાં સીધી વાત છે કે આક્રોશ તો જોવા જ મળશે. પરંતુ હવે બાબત સામે આવી છે કે જ્યાં સુરેન્દ્રનગરમાં ડીઝલ પેટ્રોલને લઈ અને કોંગ્રેસનો અનોખો વિરોધ સામે આવ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના પદાગ્રહણ વખતે ગધેડા ઉપર કેરબા મૂકી અને ડીઝલ પેટ્રોલ ખેડૂતોને સરળતાથી મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે. વઢવાણ તાલુકા કોંગ્રેસ દ્વારા આખો વિરોધ કરી અને શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને એક તંત્રને જગાડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે, જે ગધેડાને લઈને આવ્યા છીએ અને સરકારને જગાડવા કે ખરેખર ચૂંટણી પહેલા એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે. ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા. આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે. ડીઝલ ક્યાંય પેટ્રોલ પંપે છે નહીં, 2 કિલોમીટર લાંબી લાઈનો છે અને એમાંય પરિપત્ર સરકારે કર્યો છે કે વાહન લઈને આવવાનું, શાકપાર લાવવાના. એક તો શાકપારના 50-60 રૂપિયા થાય, ખેડૂતોને 5-5 કલાક 10-10 કલાક લાઈનમાં ઊભા રહે તોય વારો નથી આવતો. તો સરકારે ખરેખર આવા ખોટા વચનો આપવા ન જોઈએ અને ખેડૂતોની પરેશાની દૂર કરી અને ડીઝલ પેટ્રોલની વ્યવસ્થા કરવી જોઈએ. અને જે અત્યારે જે પ્રમુખને બેનાય બધાને અભિનંદન, એમાં ના નથી, પણ અત્યારે હવે આવ્યા છે પછી પ્રજાના કામ કરે જો એમનું સરકારમાં હાલતું હોય તો. પણ હું નથી માનતો કે એમનું ચાલશે. આ લોકો ખોટા વચનો આપે છે અને પબ્લિકને ભરમાવીને ચૂંટણી ટાણે મત લઈ જાય છે. ખોટા વચનો આપે, 2 દિવસ બાકી હોય ત્યારે રૂપિયા, દારૂ અને બધું વેચીને પબ્લિકને ભરમાવી દે છે અને મત લઈ જાય છે અને અત્યારે પબ્લિક હેરાન થાય છે. ખરેખર અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ તકલીફ છે અને ખેડૂતોને પણ મોટી તકલીફ છે. તો મારી સરકારને, ભાજપના જે ચૂંટાયેલા પદાધિકારીઓ પાસે એટલી માગણી છે કે તમે સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોનો પ્રશ્ન હલ કરો અને ખેડૂતોને પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળી રહે અને હાથ બારના એ તાઇફા બંધ કરો, એવી મારી માગણી છે. હું વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતીશ ઝાલા. આજે વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખની નિમણૂક થઈ છે, કારોબારીની નિમણૂક થઈ છે, જેને પણ પદાધિકારીઓને જે નિમણૂક થઈ છે એમને પણ અભિનંદન પાઠવી છે અમે. પણ આજે અમે ગધેડા લઈને ઉગ્ર વિરોધ કરવા આવ્યા છીએ કે ચૂંટણી પહેલા જે સરકારે એવું કહેતા હતા કે ખાલી ખોટા જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો મૂકે છે, પણ સરકાર પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી. એટલે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને એમની સરકાર બેઠી તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર, જિલ્લા પંચાયતની અંદર, અને તરત ને તરત ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કર્યો છે કે અત્યારે ખેડૂતોએ 2-2 કિલોમીટરની લાઇનમાં ઊભું રહેવું પડે છે, રાતના દિવસને ઉજાગરા કરી છે. પોતાની જમીન ખેડવા માટે થઈને પોતા પાસે અત્યારે ડીઝલના પણ પૈસા નથી. જે જીરાના વેપાર થતા હતા એની અંદર જીરાના ભાવ અત્યારે 3600-3800 રૂપિયા થઈ ગયા છે. સરકારે ખાતરની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર વધારો કરી દીધો છે અને પેટ્રોલ પંપે અત્યારે તમે જુઓ છો તો મારામારીઓ થાય છે, અંદરો અંદર ખેડૂતોની લડાઈ થાય છે. સરકારે આવું બધું કૃત્ય કર્યું છે અત્યારે. અને ખરેખર રીતે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે તરત ને તરત નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવી. એટલે અત્યારે ખેડૂતો ઉપર પૈડા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારીએ માજા મૂકી દીધા છે. એટલે એના માટે થઈને આજે અમે તાલુકા પંચાયતે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમારી જે તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈને તમારી સરકારની અંદર રજૂઆત કરો જેથી કરીને ખેડૂતોને ડીઝલની લાઇનમાં ન ઊભું રહેવું પડે. ખેડૂતોના હિતનું તમે થોડુંક જોવો, કેનાલો ચાલુ કરો અને આ બધા તાઇફા તમારા બંધ કરો. એના માટે થઈને આજે અમે ગધેડા લઈને અને ઉગ્ર અમે રજૂઆત કરી. ખાસ કરીને ગધેડા લઈને તમે શું મેસેજ દેવા માંગો? ગધેડા લઈને આવ્યા ડીઝલ જ નથી, અત્યારે ડીઝલ જ નથી. ડીઝલ ક્યાં લેવા જવું? 2-2 કિલોમીટરની લાઈનમાં ઉભા રહેવી, જ્યારે વાર આવે તો ડીઝલ પૂરું થઈ જાય. એના માટે થઈને જે પેલા થતું હતું બળદ ગાડાથી ખેતી કરવાના દિવસો આવતા હતા, અત્યારે અમે ગધેડા ગાડી લઈને આવ્યા, ગધેડા લઈને આવ્યા છીએ. ફરી તો આપણે એવું લાગે છે કે હવે બળદિયાથી ખેતી કરવી પડશે, ગધેડાથી ખેતી કરતા હતા. હવે અમારે હતો એ યુગ પ્રમાણે અમારે જવું પડશે. અત્યારે એવી પરિસ્થિતિ.
ઈ તો બિચારા બરોબર છે છોકરા ચાલ્યો કે ભાઈ બીજો જાય બચ્ચું આપણું અહીં તો વરદ જ નતો અમે મરી ગયા વગડામાં એમ કહો મગડામાં મરી ગયા એમ અશોકભાઈ આવે લઈ બોલો ને તારે મૂકી દીધા અને ખેડૂતો ઉપર તો એટલો અત્યાચાર કર્યો છે કે અત્યારે પેટ્રોલ પંપે ખેડૂતો પોતે પાટા પાછું આવે છે. પ્રમુખ બન્યા એને અભિનંદન પાઠવી છે, જે તે કારોબારી બન્યા એને પણ અભિનંદન પાઠવી છે, પણ જે અમારી સમસ્યા છે ખેડૂતોની, એ ખેડૂતોને ડીઝલ પેટ્રોલ જે ખેડૂતોની સમસ્યા છે અહીંયા ખાસ કરીને તમે આ નેતાઓને પણ સાંભળ્યા અને માત્ર ને માત્ર આ આક્રોશ સુરેન્દ્રનગરમાં નથી જોવા મળી રહ્યો, પરંતુ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જે રીતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એની સાથે સાથે તંત્રની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે આ પરિસ્થિતિની પાછળ ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર છે એવી વાત હવે લોકો કરી રહ્યા છે. હવે આજે આખી ઘટના સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.